ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैस्ताङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। અઢારમો અધ્યાય 18મો શ્લોક. श्रीभगवानुवाच ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्म चोदना करणं कर्म कर्तेति त्रिविधः कर्म संग्रहः ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः प्रोच्यते गुणसङ्ख्याने यथावच्छृणुतान्यपि सर्वभूतेषु येनैकम् भावमव्ययमीक्षते अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्विकम्। पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावान्
पृथग्विधान् वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्थवदल्पञ्च तत्तामसमुदाहृतम् नियतं सङ्गरहितम् अरागद्वेषतः कृतम् अफलप्रेप्सुना कर्म यत्तत्सात्विकमुच्यते यत्तु कामेप्सुना कर्म साहंकारेण वा पुनः क्रियते बहुलायासम् तद्राजसमुदाहृतम् अनुबन्धं क्षयं हिंसाम् अनवेक्ष्य च पौरुषम् मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते मुक्तसङ्गो नहं वादी धृत्युत्साहसमन्वितः सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्विक उच्यते रागी कर्मफलप्रेप्सुः लुब्धो हिंसात्मको शुचिः हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः अयुक्तः प्राकृतस्तब्धः शठो नैष्कृतिकोलसः विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्विकी। તો બુદ્ધિ અને ધૃતિ આ બે વિષય પર ભગવાનને સમજાવવું છે અને એના માટે બુદ્ધિ એટલે અંતઃકરણ, ગયા વખતે આપણે જોયું હતું. અંતઃકરણ એટલે કરણ, જે ભગવાને આગળ 6 વિષયમાં એક શબ્દ પ્રયોગ કર્યો હતો, કરણ. અને બીજું છે ધૃતિ, એટલે અંતઃકરણની વૃત્તિ. અહીંયા આપણે પેલા વિષયને બરાબર સમજવો પડે કે કોના વિશે ભગવાન અહીંયા વાત કરવા જાય છે. એક કરણ એટલે બુદ્ધિ, જેને આપણે જાણીએ છીએ, અને ધૃતિ શબ્દ દ્વારા એક એમાં ઉત્પન્ન થતી વૃત્તિ. એના આધારે બધી વૃત્તિઓને અહીંયા ઉપલક્ષણ કહેવાય કે બધી વૃત્તિને લઈ લેવાની, કે બધી વૃત્તિને કેવી બનાવો? સાત્વિક બનાવો. એક વૃત્તિ સાત્વિક હશે તો સાત્વિક અંતઃકરણ નહીં થાય, હે ને? એટલા માટે આ શબ્દ બરાબર સમજવાનો છે કે ધૃતિ શબ્દ દ્વારા બધી વૃત્તિને અહીંયા લઈ લેવાની અને બધી વૃત્તિ કેવી બનાવવાની? સાત્વિક.
એટલે અહીંયા ભગવાને જે કીધું, ભાષ્યકાર જ આગળ જતા એની વ્યાખ્યા કરવાના છે કે બુદ્ધિનો અર્થ સાધારણ ધારણ કરવાની શક્તિ. બુદ્ધિ એટલે આપણે કહીએ ને મને યાદ રહેતું નથી, એનો અર્થ શું? ધારણ કરીએ. પણ એ કેવું? સાધારણ એટલે બધા જ વિષયનું સાધારણ ધારણ કરવાની વૃત્તિ, એને કહેવાય બુદ્ધિ. અને ધૃતિ એટલે અસાધારણ ધારણ કરવાની શક્તિ, વૃત્તિ. ધૃતિ એટલે જેમાં બરાબર, જેને કહે ને કંઠસ્થ થઈ ગયો, તો જેની અંદર ધૃતિ શક્તિ, એના માટે તો પેલું આખું સુક્તમ છે ને, મેધા સુક્તમ. તો એમાં આ પ્રાર્થના જ છે કે ભગવાન મેધા શક્તિ આપે, એવી રીતે આ ધૃતિ શક્તિ. તો એનાથી શું કરવાનું છે? અસાધારણ ધારણ કરી શકે, એટલે કે વિશેષ યાદ શક્તિ. જ્યારે અહીંયા સાધારણ, તો બેનો અર્થ અહીંયા રીતે ભાષ્યકારે બતાવવાના છે. અને એને ભગવાન કહે છે હું તને કહીશ ધનંજય, આ વિષય હું તને કહેવાનો છું. કેવી રીતે? અશેષેણ. અશેષેણ એટલે એ શબ્દ દ્વારા સમજવાનું કે આનાથી વિશેષ કહેવાનું હવે કંઈ બાકી રહેતું નથી. જાણવાનું આટલું જ છે. કહેવાનો અર્થ છે કે જે કહું છું એટલું જ જાણવા જેવું છે. હજી તમે કહો હજી શું વાંચી લઉં, હે ને, હજી શું સાંભળી લઉં, તો કે બસ આટલું જ જાણવાનું છે. અને એ જાણી લે. આનાથી વિશેષ જાણવા જેવું નથી, એટલે કે હું તને સંપૂર્ણ જ્ઞાન આપીશ. અશેષેણ. અને કેવી રીતે આપીશ? પૃથક્ત્વેન, એને અલગ અલગ વિષય કરીને આપીશ. પેલા બુદ્ધિને બતાવીશ, પછી ધૃતિને. પણ સાથે અહીંયા સમજવાનું કે જ્યારે કંઈ સાત્વિક, રાજસિક, તામસિકના વિભાગ કરે ત્યારે હંમેશા સમજવાનું કે અહીંયા વાક્ય પ્રયોગ કરે છે બાહુલ્યેન વ્યપદેશા ભવંતી, એટલે કે બહુલતા જોવાની. કોઈ પણ વ્યક્તિમાં સંપૂર્ણ સાત્વિકતા ન હોય, કોઈમાં સંપૂર્ણ તામસિકતા ન હોય. એટલે જ્યારે કહેવામાં આવે કે આ સાત્વિક કહેવાય, ત્યારે જોવાનું કે એમાં રજ તમ તો હશે, પણ બાહુલ્યના એટલે વિશેષ માત્રામાં જે ગુણ વધારે હોય એના અધીન એનું નામકરણ થાય. કે તમસ વધારે છે તો એ તામસિક, પણ રજસ તત્વ તો હોય. એટલે પ્રગતિની નિશાની ગયા વખતે આપણે કહી હતી કે બધામાં બધું છે. પ્રગતિ એને કહેવાય કે 14મા અધ્યાયમાં કહ્યું હતું કે 2 ગુણને દબાવી 1 ગુણને વધારવો. આ વધારવો એમાં આપણું મહેનત, એમાં આપણી એ સફળતા છે. એ પ્રગતિની નિશાની કે કેટલો સત્વ વધાર્યો, હે, તો સત્વ ગુણ કેટલો વધ્યો એના અધીન સાત્વિક. અને રાજસિક તામસિકમાં એ ગુણ વધાર્યો તો એ નિષ્ફળતા. તો જીવનને આવી રીતના જોવાનું છે. અને એવી રીતે જેમ કે આપણે દ્રષ્ટાંત લઈએ કે જેમ કે સોનું, તો સોનું ક્યારેય પણ શુદ્ધ હોય નહીં. એ ઉપર લખે ખરા કે 99% એને શુદ્ધ છે, પણ 99 ન હોય. એ પેલા પ્યોર બિસ્કીટ આવે એમાં કદાચ હજી હોઈ શકે, પણ જે ઘરેણા છે એમાં તો બીજી ધાતુઓ ભેળવેલી જ છે. પણ છતાં એને આપણે શું કહીએ? ઘરેણા કોના કહેવાય? સોનાના. કારણ કે બીજા કરતા બાહુલ્યના સુવર્ણની માત્રા વધારે છે, બીજી ધાતુની માત્રા ઓછી છે. એવી રીતે બીજું દ્રષ્ટાંત છે દૂધ. તો કે ને કે દૂધ પીવાથી શક્તિ આવે, પણ એ કયું દૂધ? તો કે જેમાં પાણી મિશ્રિત ઓછું કરેલું છે. આમ તો બધા દૂધમાં પાણીનું મિશ્રણ હોય જ, પણ જેમાં પાણીની માત્રા ઓછી એને કહેવાય આપણી ભાષામાં શુદ્ધ દૂધ. બાકી સંપૂર્ણ શુદ્ધ દૂધ એ તો કોઈને આપતા જ નથી, હે ને. એવી રીતે પાણીની માત્રા ઓછી એને શુદ્ધ કહેવાય, પાણીની માત્રા વધુ તો એને અશુદ્ધ, એટલે કે એ શક્તિ આપે નહીં. એવી રીતના માત્રા જોવાની કે મારી અંદર સત્વની માત્રા કેટલી છે, અને એને ચકાસણી કરવા આ શ્લોક બતાવે છે કે આ માપદંડ છે કે આટલા વિષયોને જો આપણી બુદ્ધિ જાણે તો એને શું કહેવાય? સાત્વિક બુદ્ધિ. એટલે ભગવાન અહીંયા વિચાર કરાવી અને કહેવા એટલું જ માગે છે કે કેવા બનો? સત્વ પ્રધાન બનો.
આ શબ્દ છે સત્વ પ્રધાન. એટલે સત્વ પ્રધાન એટલે પ્રધાન એટલે મુખ્ય. 3 ગુણમાં મુખ્ય ગુણ સત્વ હોય એવા બનીએ. એટલો અર્થ શું? બીજા તો હશે પણ મુખ્ય વિશેષ સત્વ હોય એવા બનવા માટે આ શ્લોકમાં અહીંયા બતાવે છે. અને એના માટે અહીંયા કહે છે કે એના ઉપર ખૂબ વિચાર કરાવે છે. સાત્વિક બનવા એટલે જુઓ કે આપણે અત્યાર સુધી જેટલા સાત્વિક સંબંધી શ્લોકો હતા એને વિસ્તારથી જોયા. કારણ કે એ વિચાર ખૂબ વિચાર કરવાથી એ ગુણ આપણી અંદર આવી શકે. અને બાકી બીજા બધા જેનો વિચાર વધુ કરો એ ગુણ આવશે. એ રીતે સત્વ ઉપર અહીંયા ભગવાન 8 એ લક્ષણો બતાવી અને વિચાર કરાવે છે. અને એના આધારે બતાવવું છે કે કેનાપી પ્રકારેણ સત્વ ગુણમ ઉપાદયેત. કોઈ પણ પ્રકારે સત્વ ગુણ વધારો. તો આપણને થાય કે શું કરું તો સત્વ વધે, હે ને? તો કે આગળ જેટલા શ્લોકો સત્વના કહી દીધા, સત્વ સંગ, સત્વ આહાર, સત્વ યજ્ઞ દાન તપ, એનાથી આ અધ્યાયમાં આગળ કીધું સત્વ જ્ઞાન, સત્વ કર્મ, સત્વ કર્તા, એ બધાને જોડી અને નિરંતર એના ઉપર ખૂબ વિચાર કરી એ આ લક્ષણોને મનમાં લાવવું, જીવનમાં લાવવું એટલે એવું મન બનાવવું. અને એના માટે ભગવાન અહીંયા શ્લોકમાં હવે કહે છે કે તો પેલા ધનંજય ત્રણેયનો વિચાર કરાવીશ અને એમાંથી પ્રથમ વિચાર કરાવું છું સત્વનો, અને એમાં પણ સાત્વિક બુદ્ધિનો. ધૃતિ તો પછી બતાવશે. તો સાત્વિક બુદ્ધિ કોને કહેવાય? તો કે હે પાર્થ, ભગવાન કહે છે પૃથાપુત્ર અર્જુન, આને સાત્વિક બુદ્ધિ કહેવાય. કોને કહેવાય? તો કે યા વેત્તિ. વેત્તિ એટલે જે જાણે એને સાત્વિક કહેવાય, હે ને? તો બુદ્ધિનું કામ શું છે? જાણવું, જ્ઞાન મેળવવું. આપણે ગયા વખતે 2 શબ્દ જોયા હતા, જ્ઞાન અને બુદ્ધિ. તો જ્ઞાન મેળવવું એટલે કયું જ્ઞાન? તો આગળ યાદ કરવાનું સાત્વિક જ્ઞાન, હે ને? એટલે આગળ કીધું ને બધા સાત્વિક શ્લોકોને ભેગા કરવા પડે. તો જે બુદ્ધિ સાત્વિક જ્ઞાન મેળવે, વ્યક્તિ એટલે જાણે, મેળવે, જ્ઞાન મેળવે. તો કે સાત્વિક જ્ઞાન એટલે તો ભૂલાઈ ગયું, હે ને? તો એક શબ્દમાં કહ્યું હતું કે અપૃથકદર્શી એટલે કે અભેદ, એકત્વ, એને જે જાણે એ જ્ઞાન જેની બુદ્ધિમાં છે એ બુદ્ધિ એક શબ્દમાં કેવું હોય તો સાત્વિક બુદ્ધિ. પણ એ અભેદના જ્ઞાન સુધી પહોંચવા માટે પણ બુદ્ધિમાં કેટલાક આવા લક્ષણો હોવા જોઈશે. સીધું અભેદનું જ્ઞાન નહીં થાય. મુખ્ય તો લક્ષણ એ છે જે ભગવાન અહીં નથી કીધું, પણ એ જે જ્ઞાન મેળવે એ સાત્વિક બુદ્ધિ. સાત્વિક જ્ઞાન મેળવે એનું નામ શું કહેવાય? સાત્વિક બુદ્ધિ. સાત્વિક જ્ઞાન એટલે કયું? અભેદનું જ્ઞાન. સર્વમાં એક પરમાત્મા જ રહેલા છે એ જાણે એ બુદ્ધિ, એ સાત્વિક બુદ્ધિ. પણ આપણે કહીએ કે એ વ્યવહારમાં તો લાવી જ શકતા નથી. તો કે તો એના માટે પેલા આ ક્રમથી બુદ્ધિને સાત્વિક બનાવો. એટલે જો કે મંથન કરાવે છે આપણી બુદ્ધિને કે બુદ્ધિમાં શું લાવીએ તો અંતે અભેદનું દર્શન કરી શકે. અંતે કરવાનું તો બુદ્ધિથી જ છે. એટલે કે છે કે આ સાત્વિક બુદ્ધિ હશે તો એ આ સાત્વિક જ્ઞાન મેળવી શકશે. સાત્વિક જ્ઞાન એટલે અભેદનું જ્ઞાન. પણ મેળવી કોણ શકે? આપણે જાણીએ છીએ બધાને ઈચ્છા કેમ ન થાય? બુદ્ધિ સાત્વિક નથી. એટલે પેલા સાત્વિક બુદ્ધિ બનાવીએ તો સાત્વિક જ્ઞાન મેળવી શકે. એના માટે અહીંયા કહે છે કે તો સાત્વિક બુદ્ધિ કેવી રીતે બનાવવું, હે ને? પ્રભુ માર્ગદર્શન આપો, કંઈક બતાવો. તો કે આટલા લક્ષણો બુદ્ધિમાં લાવો. અને એના માટે જોડકાને અધીન જોઈએ તો 4 વસ્તુ છે, 4 વિષય. અને અલગ અલગ કરીને લઈએ તો 8 વિષયનું જ્ઞાન. તો કે આટલું જાણે, યા વ્યક્તિ, આના ઉપર ભાર મૂકે છે. બુદ્ધિથી જાણો, પેલા તો વાત એ જ છે, હે ને? આપણે બુદ્ધિનો ઉપયોગ જ નથી કરતા જીવનમાં,
કર્મ કરીએ પણ એમાં બુદ્ધિ ચલાવીએ નહીં, કેવું કરી દે, યાંત્રિકતાથી જીવન ચાલતું હોય અથવા તો મનને અધીન જીવાતું હોય. પણ અહીંયા કે છે બુદ્ધિથી જીવવું હોય તો પેલા બુદ્ધિ આવી બનાવવા માટે વિચાર કરાવે છે. એના માટે પેલા શબ્દ પ્રયોગ કરે છે પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ. પ્રવૃત્તિમ ભાષ્યકારે અર્થ કર્યો આપણે જોયો તો ગયા વખતે કે ભગવાન ભાષ્યકાર કહે છે કે જે બુદ્ધિ પ્રવર્તનમ, બુદ્ધિનો અર્થ, પ્રવૃત્તિનો અર્થ બંધ હેતુ, જે પ્રવૃત્તિ બંધનનું કારણ બને. એટલે પ્રવૃત્તિનો અર્થ જેનું મૂળ શું છે, બંધન કરે. કર્મ માર્ગ, ભાષ્યકારે કહ્યું એક બે માર્ગ બતાવે છે, એમાંથી આ પ્રવૃત્તિ એટલે કર્મ માર્ગ. ભાષ્યકાર ગીતાના ઉપોદ્ઘાત ભાષ્યમાં તો આનો ખૂબ વિસ્તાર કરે છે. દ્વિવિધો હિ વેદોક્ત ધર્મ પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ. એમ જુઓ તો ગીતાજીનો ઉપોદ્ઘાત ભાષ્ય એટલે સમગ્ર ગીતાનો સાર છે. અને એની અંદર આ જ વસ્તુ બતાવી છે કે જીવનમાં બે જ જાણી અને એ રીતે જીવવાનું છે. એટલે આપણને પેલા તો માર્ગ બતાવે, હેને? આપણે ચાલવાનું છે, જીવનને આગળ ધપાવવાનું છે, તો માર્ગ તો ખબર હોવી જોઈએ. અત્યારે તો માર્ગ જ ખબર નથી, હેને? અને ખબર હોય તો ભૂલા પડી જાય છે. એટલે અહીંયા માર્ગ પેલા બતાવે કે બે જ માર્ગ છે. કેટલાક તો એક જ માર્ગ સમજે છે, જીવનભર કર્મ કરો, હેને? આ બધું જાણવાનું ને મગજમારી કરવાનું કાંઈ જરૂર નથી. પણ ભગવાન કહે છે કે બે માર્ગ છે, કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ, એટલે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ. તો એ રીતે અહીંયા બે વસ્તુ એવી રીતે ગીતાજીમાં વચ્ચે પણ ભગવાને કહ્યું, ગીતાજીમાં અર્જુનને બે માર્ગ બતાવ્યા, હેને? જ્યારે અર્જુન કહે છે કે મને એક નક્કી કરીને કયો, તો ફરી પાછા બે બતાવ્યા, જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. તો ફરી ત્યાં પણ બે માર્ગ બતાવ્યા. એવી રીતે અહીંયા બતાવવું છે કે આ પ્રકારે પહેલો માર્ગને શું કરો, અહીંયા તો જાણવાનું છે અને પછી એવી રીતે કરવાનું છે. તો પ્રવૃત્તિ, પેલા તો પ્રવૃત્તિને જાણવી પડશે, કારણ કે સીધી નિવૃત્તિ એ તો શક્ય નથી. અને એટલા માટે પ્રવૃત્તિ દ્વારા નિવૃત્તિમાં પ્રવેશ કરવાનો હોય તો પેલા આપણે પ્રવૃત્તિને જાણવી પડશે કે ભગવાનના મતે પ્રવૃત્તિ એટલે કર્મ, વાસ્તવિક કર્મ કોને કહેવાય, એને? એટલે અહીંયા જાણવાનું છે, એનો અર્થ જે છે એને જાણવું, એને જાણ્યું કહેવાય, હેને? જેમ કે રજ્જુમાં સર્પ છે, તો રજ્જુને, તમને રજ્જુનું જ્ઞાન થયું ત્યારે કહેવાય કે હા મેં જાણ્યું. પણ તમે એ રજ્જુમાં સર્પ જુઓ તો એને જાણ્યું કહેવાય નહીં. એટલે જાણવું એટલે જે જેવું છે તેવું સમજવું, જાણવું. અને એટલે અહીંયા હવે આપણને ભગવાન બતાવે છે કે કર્મ માર્ગને જાણો. કેમ જાણો? તો કે એ તમારે કરવાનું છે. તો આપણે શીખ્યા વિના કરવા લઈ ગયા, હેને? પણ હવે ભગવાન કહે છે કે એને જાણીને કરો, અને એ રીતે કરશો તો આગળ નિવૃત્તિ, તો પ્રવૃત્તિ નિવૃત્તિ પરાયણી થવી જોઈએ. ભગવાનનું અહીંયા બે શબ્દ દ્વારા એ કેવું છે કે કોઈ પણ પ્રવૃત્તિ નિવૃત્તિમાં લઈ જવા માટે કરો, લઈ જાય ત્યારે સમજો કે સાચી પ્રવૃત્તિ થઈ. એટલે બે શબ્દ સાથે છે. પણ આપણે પેલા પ્રવૃત્તિને જોઈએ કે કેવા પ્રકારની પ્રવૃત્તિ ભગવાન ઈચ્છે છે. તો અહીંયા શબ્દ પેલો પ્રયોગ છે પ્રવૃત્તિનો અર્થ શાસ્ત્ર વિહિત કર્મ, જેને આગળ શબ્દ પ્રયોગ કર્યો તો નિયતમ કર્મ કુરુ. કર્મ, સાત્વિક કર્મની અંદર ભગવાને શબ્દ વાપર્યો તો નિયતમ. તો શાસ્ત્ર વિહિત એટલે નિયતમ, દરેકને પોતાના સ્થાન ઇત્યાદિ દ્વારા એક ચોક્કસ કર્મ સોંપવામાં આવેલું છે. પણ એ કેવું હોવું જોઈએ, કરવાનું કેવી રીતે? શાસ્ત્ર વિહિત, એટલે શાસ્ત્ર કહે તે રીતે, શાસ્ત્રથી વિરુદ્ધ નહીં, ને? આપણે મનમાની રીતે કરીએ તો એ શાસ્ત્ર વિરુદ્ધ થઈ ગયું, ભલે નિયત કર્મ કરીએ, પણ એ શાસ્ત્ર વિહિત રીતે જ્યારે કરવામાં આવે ત્યારે અહીંયા કહે છે
કે એ કર્મ એ યોગ્ય કર્મ થશે. બાકી એનાથી વિરુદ્ધ શાસ્ત્રને જાણ્યા વિના જો કર્યું તો એ પેલો નિષિદ્ધ એક શબ્દમાં એને નિષિદ્ધ કહેવાશે. ભલે આપણે સારા કામ કરીએ પણ એ શાસ્ત્રથી વિરુદ્ધ હશે, મારા ક્ષેત્રમાં ન આવતું હોય તો એ મારા માટે નિષિદ્ધ છે. એવી રીતે અહીંયા બતાવે છે કે યોગ્ય અયોગ્ય કર્મનો પહેલા તો વિવેક કરો. એટલે પહેલી વસ્તુ તો અહીંયા ના જ પાડી દીધી કે અયોગ્ય પ્રવૃત્તિને પ્રવૃત્તિ જ કહેવામાં આવતી નથી. એટલે પહેલા એની અંદર ઉચિત યોગ્ય એ નિશ્ચય થવો જોઈએ કે આ મારા માટે યોગ્ય છે અને તો કેવી રીતે કરું એ આગળ બતાવે. તો પેલું સ્ટેપ આવે પ્રવૃત્તિની અંદર આ નિશ્ચય કરવો કે મારા માટે નિયત છે, સાથે શાસ્ત્રથી વિહિત છે, એવી રીતે જે આચરણ કરવામાં આવે એનું નામ શું છે? પ્રવૃત્તિ. તો અહીંયા એવી રીતે પ્રવૃત્તિમાં સૌથી પ્રથમ વિચાર, આપણે કીધું ને ભગવાન ખૂબ વિચાર કરાવે છે. જે કરીએ છીએ એના ઉપર જ વિચાર કરવાનો અને ત્યારે એ પ્રવૃત્તિનો હેતુ આગળ જતા વિચાર આવશે કે હું આ કરું. પેલું તો શું કીધું? શું કરવાનું કે જેને પ્રવૃત્તિ કહેવાય? તો કે શાસ્ત્ર વિહિત કર્મ અથવા તો નિયત કર્મ, એ પેલા તો નિશ્ચય કરવાનો. અને એની સાથે પ્રવૃત્તિનો હેતુ એટલે કે મારે સાથી કરું છું, આ કર્મ હું સાથી કરું છું. તો એનો બધા માટે એક જ જવાબ છે અને એને ઉપોદ્ઘાત ભાષ્યમાં શબ્દ પ્રયોગ કર્યો અભ્યુદય હેતુ અર્થે અભ્યુદય માટે કરીએ છીએ. અભ્યુદય એટલે અભિતઃ ઉદય, આપણે એનાથી સુખ જોઈએ. અભ્યુદયનો અર્થ બધાને એમાંથી સુખ જોઈએ છે. કરીને શું કરવું છે? સુખ જોઈએ છે. કદાચ આપણે પ્રવૃત્તિ એમાં કષ્ટ ઉઠાવીએ, પરિશ્રમ લઈએ તો પણ શું કામ લઈએ છીએ? એ કરીને મારે સુખી થવું છે. તો દરેકમાં અભ્યુદય હેતુ છે. કર્મ માર્ગ, બે માર્ગ બતાવ્યા, એમાં પ્રવૃત્તિનો અર્થ શું કર્યો? કર્મ માર્ગ. અને કર્મ માર્ગનો આપણને એનાથી શું જોઈએ છે? તો કે સુખ. અને એની શાસ્ત્રની ભાષામાં કહેવાય આ સાંસારિક સુખ. તો એના માટે અહીંયા કે છે કે તો જાણીને કરો. શું જાણો? આ પ્રવૃત્તિ મને સુખ આપશે એના વિશે જાણો. સતત જાણવાનું જ છે. પેલું શું જાણ્યું? કે આ કર્મ મારા માટે યોગ્ય છે, ઉચિત છે. તો જવાબ આવ્યો કયું કર્મ ઉચિત? નિયત હોય, શાસ્ત્રીય હોય, એ નિયત એ બરાબર છે. અને સાથે એ સાથી કરવાનું સ્પષ્ટતા હોય. તો કે મારે એનાથી સુખ જોઈએ છે. તો કે ભગવાન કે કરો, સુખ માટે કરો, કરવાનું જ છે, બધા સુખી થાઓ, હે ને. અને પ્રવૃત્તિ કર્મ માર્ગે બધાને ભગવાન પ્રેરિત કરે છે આ શબ્દ દ્વારા. પણ ક્યું કર્મ એ બતાવ્યું. તો અભ્યુદય એટલે મારે જોઈએ છે બધું જ સુખ ને. વ્યક્તિત્વના 7 પાસા એક જગ્યામાં સ્વામીજીએ બતાવેલા છે કે આ 7 પાસાનો ઉત્કર્ષ થાય. દરેકને એ ઈચ્છા હોય છે. કર્મ કરીને 7 પાસાનો ઉત્કર્ષ, એમાં પ્રગતિ થાય એ ઈચ્છે છે. એટલે શારીરિક રીતે સ્વસ્થ રહવું, સાથે સાથે કૌટુંબિક, સામાજિક, હેને, ભૌતિક, એવી રીતે બૌદ્ધિક, માનસિક, આ બધા 7 પાસા છે. તો બધાને આ ઈચ્છા છે કે કર્મ કરી અને મને માનસિક રીતે લોકોનો પ્રેમ મળે, એ ઈચ્છા છે. સાથે બૌદ્ધિક રીતે પણ ઈચ્છા છે કે લોકો માન સન્માન આપે, હેને. એવી ખાલી એક જ ઈચ્છાથી આપણે નથી કરતા. એવી રીતે શારીરિક રીતે હું નિરોગી રહું એટલે કંઈક કરું છું. સામાજિક રીતે યશ મળે એટલે કંઈક કરું છું. તો ભાવનાના સ્તરે કે લોકો મને લાગણી આપે એટલા માટે કરું છું. તો આપણા કર્મ પાછળ આ બધા જ પ્રયોજન છે. એને જ એક શબ્દમાં કહેવાય અભ્યુદય. ભગવાન કે તમને એ ઈચ્છાથી કરો એની ના નહીં, પણ સાથે ભગવાન અહીંયા પ્રવૃત્તિ શબ્દ દ્વારા સમજાવવા માંગે છે
કે સાથે સાથે કર્મના સ્વભાવને પણ ઓળખો કે કર્મનો સ્વભાવ કેવો છે કે આ બધા પાસાને પૂરેપૂરા અનુકૂળ કરશે નહીં. ઈચ્છા શું છે? અભ્યુદયની. અભ્યુદય એટલે આ બધું અનુકૂળ થઈ જાય, એટલે મારું એક વ્યક્તિગત વ્યક્તિત્વ પણ અનુકૂળ થાય, સાથે સાથે બાહ્ય જગતમાં પણ બધા વ્યક્તિ પરિસ્થિતિ મને અનુકૂળ થાય. ઈચ્છા બધાની આ છે, એને કહેવાય અભ્યુદયની ઈચ્છા. પણ વાસ્તવિકતા ભગવાન કે છે વેત્તી. હવે અહીંયા શબ્દ આવ્યો ને કે હવે જાણો. ઈચ્છા છે બરાબર છે, અભ્યુદયની ઈચ્છા હોવી જોઈએ, અને સાતેય પાસાના ઉત્કર્ષની ઈચ્છા થાય બરાબર છે. પણ વેત્તી જે બુદ્ધિ જાણે, શું જાણે? કર્મના સ્વભાવને જાણે. શું જાણે? કે કર્મનો સ્વભાવ છે કે એ સંપૂર્ણ રીતે બધા પાસાને અનુકૂળ કરી જ શકે નહીં. આ કર્મનો સ્વભાવ છે. કોઈક એક જગ્યાએ સફળતા મળે, બીજી જગ્યાએ નિષ્ફળ હોય. પેલો ભૌતિક ક્ષેત્રમાં ખૂબ આગળ વધેલો હોય ને હમણાં કેરળના કે જેના પેલા મુખ્યમંત્રી બન્યા તમિલનાડુ, તો એનો જે એક્ટર હતો ને પેલા, અને એને બાહ્ય રીતે એને ખૂબ પ્રસિદ્ધિ છે, ખૂબ યશ મળે છે, પણ સાંસારિક જીવનમાં તો કે બધા વિરોધી હોય. તો જુઓ કે આ વાસ્તવિકતા છે. કોકને ઘરમાં ખૂબ પ્રેમ લાગણી મળતા હોય તો બાહ્ય સામાજિક રીતે નિષ્ફળ છે. એનો અર્થ આ જીવનનો આ વાસ્તવિકતા છે, આ કર્મનો સ્વભાવ છે કે એક કર્મ મને સીમિત ફળ જ આપે. આ નિશ્ચય જો મનમાં થઈ ગયો, ભગવાન કે આ જાણો. શું કામ જાણવાનું? તો તમે આગળ બીજા સ્ટેપમાં પ્રવેશ કરી શકશો, નિવૃત્તિમાં. પણ નથી થતી એનું કારણ આપણે ન મળે તો પણ આશા રાખીએ કે હજી ક્યારેક તો મળશે, હે ને? ક્યારેક તો બધું અનુકૂળ થઈ જશે, ક્યારેક મારું શરીર સુધરશે, ક્યારેક મારા ઘરનાના સ્વભાવ બદલશે, હે ને? પણ સ્વભાવ જાણી લ્યો કે આ વેત્તી શબ્દ સતત મનમાં રાખવાનો છે. આ જાણી લીધું, બસ પ્રગતિ સમજી લ્યો. આ પ્રગતિનો માપદંડ છે કે જે બુદ્ધિ આ જાણે છે કે ભલે અભ્યુદયના નિમિત્તથી કર્મ કરો, સુખ માટે કરો. ભગવાન તો કે છે આ લોક પરલોક જે જોઈએ તે મળશે, હે ને? પરલોકનું સુખે મળશે, એ રીતે કર્મ કરો. સુખ આપવા માટે જ ભગવાન બેઠા છે. સર્વે ભવંતુ સુખીનઃ, હે ને? તો સુખ મળશે, પણ સાથે સ્વભાવને પણ જાણો. શું સ્વભાવ છે? કર્મથી મારે જોઈએ તે બધું મળશે નહીં. એટલે હવે આટલો વિચાર કર્યો કે આ પ્રવૃત્તિથી અભ્યુદય નિમિત્તે એટલે કે સુખ નિમિત્તે કર્મ ભલે કરું, પણ એનાથી મને સંપૂર્ણ સુખ મળવાની શક્યતા નથી. એટલા માટે તો કે કાંઈ નહીં સંપૂર્ણ ન મળે તો કંઈક વિશેષ વધારે માત્રામાં તો મળી શકે. તો કે હા, એ મળી શકે. તો બીજું જાણો. શું જાણો? કે એ કર્મ કેવી રીતે કરું એ જાણો. પેલા તો શું કીધું? બધા જ પાસાનું સુખ તો નહીં જ મળે. આ જાણો. જાણવાનું છે, એ વાક્ય યાદ રાખવાના છે, હે ને? અને બીજું કે તો કાંઈ નહીં વધારે બધું સુખ ન મળે, પણ વધારે સુખ મળે, માત્રા વધારે મળે એવું તો કંઈક થાય. તો કે થાય. તો એ જાણો. શું જાણો? કે કેવી રીતે કરું તો વિશેષ સુખ મળે. એના માટે ફરી પાછા વિચાર કરાવે કે આ કર્મ કયા ક્ષેત્રમાં, એટલે કે આ જગ્યા, એને તો દેશનો વિચાર કરો, કાળનો વિચાર કરો. દેશ કાળ સાથે સાથે કર્મનો વિચાર કે મારી યોગ્યતા છે એ રીતે વિચાર કરું. સાથે એની માત્રા વિચારું કે આ કર્મમાં કેટલો પરિશ્રમ જોઈશે, ઉદ્યમ કેટલો જોઈશે, માત્રા વિચારું. કેવી રીતે, એને કઈ પદ્ધતિથી કરું, આ બધો વિચાર કરું તો કોઈ કર્મ મને વિશેષ સુખ આપી શકે. પણ આગળ શું નિશ્ચય કર્યો? સંપૂર્ણ સુખ આપશે નહીં. મારે જોઈએ છે આટલા 7 પાસા, બધું સુખ અંદર બહાર બધે, એટલું નહીં મળે, પણ વિશેષ મળી શકે. એના માટે આટલો વિચાર કરવાનો.
કે આ દેશ કાળમાં કયું કર્મ કેવી રીતે કરવું, કેટલી માત્રામાં કરવું. જેમ કે કૂવો ખોદવો છે એને આપણે એનાથી સુખ જોઈએ છે. કયું સુખ? કે એમાંથી પાણી નીકળે. તો ભગવાન કે એ કર્મથી તમને એ સુખ મળશે, લાભ થશે, પાણી નીકળશે. પણ કોના માટે? તો કે કર્મ પાછળ આ પાસાનો વિચાર કર્યો. ક્યાં સુધી ઉદ્યમ કરવું, કેટલી માત્રામાં ખોદવું, કેવી રીતે આ ચલાવવું, હેને થોડીક વાર અહીંયા ચલાવું, થોડીક વાર અહીંયા ચલાવું, તો નહીં થાય. એક જગ્યાએ પણ ક્યાં સુધી ચલાવવું, આ બધો વિચાર કરું તો પાણી નીકળે. હેને એનો અર્થ કોઈ પણ કર્મથી વિશેષ સુખ મળી શકે, પણ બીજો વિચાર શું કર્યો? સંપૂર્ણ સુખ નહીં મળે, વિશેષ સુખ મળશે. ક્યાં સુધી મળશે? ઇન્દ્ર પદ પ્રાપ્ત થાય એટલું સુખ મળશે. પણ પછી ઇન્દ્ર પદ પ્રાપ્ત થાય તો બ્રહ્માજીનું પદ ન મળે, પાછું એ સુખ નહીં મળે. જો એ ઈચ્છા હોય કે હું તો બ્રહ્માજી થાવ ને ઇન્દ્ર થાવ ને બધા, તો એ નહીં મળે. તમે ઇન્દ્ર પદની ઈચ્છા કરી, મળશે. એનો અર્થ પહેલા નિશ્ચય શું કર્યો? જાણવાનું, સંપૂર્ણ તો મળશે જ નહીં, વિશેષ મળી શકે તો એના માટે પૂરતો પ્રયત્ન કરે એને મળશે. હવે ત્રીજો વિચાર કે આ સુખ જેને મળ્યું, વિશેષ સુખ, પ્રયત્ન પણ કર્યો, યોગ્ય દિશામાં કર્યો, યોગ્ય સ્થાન, માત્રા બધું વિચાર્યું, અને ઇન્દ્ર પદની ઈચ્છા હતી ને મળી ગયું, અને જ્યાં જુઓ ત્યાં બધે સુખ સગવડ, હેને ઈચ્છા કરો ને જે ભોગ જોઈએ તે મળે. ત્યાં એનાથી આગળ જાણો. શું જાણો? અનુભવનું અવલોકન કરીને જાણો કે તો પણ ઇન્દ્રને સંતોષ નથી. કેમ? વાસ્તવિકતા. એટલે આ બધી વાસ્તવિકતાને વેચતી, એને આ જાણવાનું છે. આપણે વાસ્તવિકતાથી મોઢું ફેરવીને ચાલીએ છીએ, એટલે આપણે દુખી રહીએ છીએ. કરવા ગયા સુખ માટે પણ મળ્યું દુઃખ. કેમ? વાસ્તવિકતાથી આપણે એ મોઢું ફેરવી લીધું. પણ સામે વાસ્તવિકતાને જોઉં. હવે ઇન્દ્રને થયું કે આટલું બધું કર્યું, હેને, અને પદ પ્રતિષ્ઠા બધું મળ્યું, પણ હજી સંતોષ નથી. તો કે એને સમજાવે. શું સમજાવવું પડે? આ વાસ્તવિકતા છે કે ગમે તેટલી સુખ સગવડ એટલે વિશેષ સુખ મળશે, પણ આ વિષયના સુખમાં સંતોષ ક્યારેય મળશે નહીં. ભગવાન કે વ્યક્તિ પાર્થ આ જાણી લે. કેમ વિચાર કરાવે છે? નિવૃત્તિમાં લઈ જવા છે. શું કામ નિવૃત્તિમાં લઈ જવા છે? જીવનના લક્ષ્યને સિદ્ધ કરાવવું છે ભગવાને, કે આવી રીતે માર્ગે ચાલશો તો જીવનનું લક્ષ્ય. એટલે ગીતાજી બરાબર સમજવું પડે. ગીતાજી કર્મનો ઉપદેશ કરતું નથી. ગીતાજી સ્વરૂપનું પ્રતિષ્ઠા, સ્વરૂપ સ્થિતિ કેવી રીતે મેળવી શકાય એનો બોધ કરે છે, હેને. એટલે તો જુઓ કે ગીતાજીના અંતે ફળ શું મળ્યું? નિશોક, શોકથી મુક્તિ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તો ગીતાજીનું આ તાત્પર્ય છે. ગીતાજી કર્મમાં જોડતી નથી, હેને. પણ તમે જ્યાં જાઓ ત્યાં ગીતાજી ઉપર કોક બોલવાનું ચાલુ કરે, અને એનો વિષય શું હોય? ગીતાજી તો મને કર્મયોગ શીખવે છે. ત્યારે સમજી લેવું કે ગીતાનું તાત્પર્ય જાણ્યું નથી. તાત્પર્ય આ છે, કર્મના માર્ગે આગળ વધારી નિવૃત્તિ પરાયણ જીવન દ્વારા અંતે શ્રવણ મનન નિધિધ્યાસનથી સ્વરૂપનું જ્ઞાન કરાવવું છે, અને અંતે શોક મુક્ત કરાવવા છે. તો ગીતાજીનું તાત્પર્ય છે જીવને શોકથી સંપૂર્ણ મુક્ત કરવા છે. પણ એ પ્રવૃત્તિ કર્મથી નહીં થાય. એટલે ભગવાન અહીંયા કહે છે પ્રવૃત્તિ વેત્તિ. આ જાણો. કેટલા સ્ટેપ જાણ્યા? યાદ રાખવાના. કે પેલું તો જોયું કે સંપૂર્ણ બધા જ પાસાથી અભ્યુદય નહીં થાય. તો વિશેષ મળશે? તો કે મળશે. તો શું કરો? એના દેશ, કાળ, માત્રા ઇત્યાદિનો વિચાર કરી પરિશ્રમ કરો તો મળશે. પરિશ્રમ કર્યું, વિશેષ સુખ મળ્યું, પણ શું ન મળ્યું? સંતોષ. તો ત્રીજી વાસ્તવિકતાનો વ્યક્તિ જાણો. શું જાણો? કે
ક્યારેય પણ વિષયના સુખથી સંતોષ મળશે નહીં. આ જાણ્યું એનું નામ સાત્વિક બુદ્ધિ. હેને? એટલે આ જાણતા જાણતા બુદ્ધિ સાત્વિક થશે. સાત્વિક હોય અને પછી જાણે એવું નથી. ભગવાન કહે છે તમારી બુદ્ધિ ગમે તેવી હોય, તમે આ જાણો અને વાસ્તવિકતાને જાણો તો આગળ હજી વિચાર થશે કે જો મને આ પ્રવૃત્તિથી સંતોષ શાંતિ ન મળવાની હોય તો પછી કરીને શું? હેને? એટલે ચિત્ત હવે ધીરે ધીરે નિવૃત્તિનો વિચાર કરવા લાગશે, પણ હજી નિવૃત્તિ માટે યોગ્ય નથી. ભગવાન કહે છે કે જો આ રીતના પરિપક્વતા મેળવવાની છે તો કહે છે કે હવે ચોથો વિચાર કરાય. બહુ સરસ વિચાર છે આ, હેને? કે ચોથો વિચાર કરાવે છે કે તો પછી હવે શું છોડી દઉં? જો મને કર્મથી સુખ કે શાંતિ મળવાના જ નથી, હેને? કદાચ સુખ મળ્યું પણ અલ્પ મળ્યું, ટકતું નથી, અને સંતોષ કે શાંતિ મળવાના નથી, તો પછી શું છોડી દઉં? ભગવાન કે નહીં, સકામતાને છોડીને હવે કર્મ કર. એટલે વિચાર આવશે. શ્રવણ સાથે સાથે ચાલતું હોય ને, સત્સંગ એ આ માર્ગદર્શન આપે. એટલે સત્સંગ એવું નથી કે જ્યારે આ બધું છોડી દઉં, નિવૃત્તિ પરાયણ જીવું પછી સત્સંગ કરું. પ્રવૃત્તિની સાથે સાથે જો સત્સંગ હશે તો મને પ્રવૃત્તિ કઈ રીતે કરવી માર્ગદર્શન આપશે. તો સત્સંગ દ્વારા વારંવાર ભગવાન કહે છે, હેને? એ સાંભળ્યું છે કે કામના પૂર્તિ કરીને શાંતિ ન મળે. એક કામના પૂર્તિ તો બીજી અનેક ઊભી થશે. એટલે હવે ચોથા સ્ટેપમાં પ્રવેશ થયો, એટલે કે એની પ્રગતિ થઈ. અત્યાર સુધી પ્રવૃત્તિનું લક્ષ્ય હતું અભ્યુદય, સુખ. હવે એ જ પ્રવૃત્તિ કર્મ નહીં છોડે, પણ હવે પ્રવૃત્તિનું લક્ષ્ય બદલી ગયું. હવે મારે એ કર્મ કરીને કંઈ જોઈતું નથી, પણ છતાંય કર્મ કરીશ. એને જ કહેવાય નિષ્કામ કર્મ. કામના રહિત થઈને કરું. કર્મ થશે, કામના નથી. એને જ કહેવામાં આવે કર્મયોગ. હેને? ઈશ્વરાર્પિતમ કર્મ, ઈશ્વરાર્પિતમ નેચ્છયાકૃતમ ચિત્ત શોધકમ મુક્તિ સાધકમ. રમણ મહર્ષિજીએ વેદાંત ઉપદેશ સારમાં કહ્યું હતું કે હવે કર્મ થયું કેવું? ઈશ્વરાર્પિતમ. મારે નથી જોઈતું. શેના માટે કરું? ભગવાન માટે કરું. એટલે બની ગઈ સેવા. પેલા પોતાના સુખાર્થે કરતા હતા, હવે એને એની મર્યાદા સમજાય એટલે હવે કર્મ થયા, પણ હવે ભગવાનના સુખ માટે થશે. પણ હવે ભગવાન પ્રસન્ન થાય, તમારા સુખ માટે કરું. તમને શું ગમે બોલો એ કરું, હેને? એટલે કર્મ થશે, પણ હવે બની ગયો કર્મયોગ. એટલે હવે કર્મ ચિત્ત શોધિકા. એ પ્રવૃત્તિ કેવી થઈ ગઈ? ચિત્તને શુદ્ધ કરનારી પ્રવૃત્તિ થશે. એટલે ભગવાન હવે કહે છે આવી રીતે આગળ વધો. પ્રવૃત્તિમ વેત્તી, આવી રીતે વેત્તી, જાણતા જાણતા કરતા કરતા એનું તમે પ્રયોજન બદલતા જાઓ. પેલા પોતાના સુખાર્થે, હવે ભગવાનના સુખાર્થે. અને એવી રીતે હવે જ્યારે તમે પ્રવૃત્તિના કેન્દ્રમાં ભગવાનને રાખો. અહીંયા સમજવાનું કે સેવા એનું જ નામ છે જેના કેન્દ્રમાં ભગવાન હોય. મોટા ભાગે આપણે કર્મયોગ કોને કહીએ છીએ? તો કે આ તો બહુ કર્મયોગી. સકામ સામાજિક કર્મ બહુ કરે છે. હા, એનો સ્વાર્થ નથી, એમાં સમાજ માટે કરે છે, પણ એની અંદર અહંકાર આવી શકશે એટલે નિષ્કામ કર્મી નહીં થઈ શકે. એને કદાચ પોતાના પેલા આજીવિકા માટે કે કઈ આવક માટે નથી કરતા, સેવા કરે છે, પણ એનાથી એને માન પ્રતિષ્ઠાની ઈચ્છા તો થઈ જ જશે કે લોકો ઓળખે કે આ સમાજ સેવી છે. એટલે સાચો કર્મયોગી તો આ છે કે જેણે કર્મની વચ્ચે ઈશ્વરને સામે રાખ્યા. હું ભગવાન માટે કરું છું, તો જે કરો એ સેવા બની જશે. સેવા માટે કાંઈ ચોક્કસ દિવસ નક્કી ન કરવો પડે. પણ ઘરમાં સેવા એટલે ન થાય કારણ કે ઘરમાં આપણે વ્યક્તિ સામે આવી જ જાય, એટલે સાક્ષાત ભગવાન માટે કરવાનું થાય. એને જ વિશેષ કર્મયોગ કહેવામાં આવે. તો આ વ્યક્તિનો હવે પ્રગતિ થઈ. શું જાણ્યું?
પ્રવૃત્તિમ વેત્તિ, પ્રવૃત્તિને આવી રીતે જાણતા જાણતા હવે એ ઈશ્વરાર્પણ ભાવથી કર્મ કરવા લાગ્યા. તો એનું સીધું ફળ છે. અને અહીંયા શ્લોકમાં પણ કહ્યું છે, ગીતાજીમાં જ, યોગિન કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વાત્મ શુદ્ધયે. યોગિન કર્મ કુર્વંતી ફલમ ત્યક્ત્વા, હે ને, ફલની ઈચ્છા છોડીને હવે કરશે. તો એ યોગી શબ્દ ભગવાને કહ્યો. કર્મ કરશે પણ ફલેચ્છાનો ત્યાગ. ફળે મળશે પણ મારે જોઈએ છે એવો કોઈ ભાવ નથી. તો હવે જુઓ કે એની પ્રગતિ ક્યાં થઈ. પેલા સ્વાર્થપરાયણ જીવન હતું, કર્મ થતું હતું, સ્વાર્થપરાયણ હતું, હવે ત્યાગ પરાયણ થઈ ગયું. શું ત્યાગ કર્યો? શેનોય નહીં, ફલ બુદ્ધિનો ત્યાગ કર્યો, હે ને. એટલે હવે એનું એક નામ પડી ગયું ત્યાગી. અને આગળ તમને યાદ હોય તો એટલા માટે ગીતાજી આખા ગીતાજીની ભક્તિ કરવી પડે, હે ને, કે સમગ્ર ગીતા આપણી સામે ઉપસ્થિત થાય, જ્યારે જે જોઈએ તે શ્લોક ઉપસ્થિત થાય. તો ત્યાગી શબ્દ આવ્યો, ભગવાને ઉન્નતિની સીડીમાં શબ્દ પ્રયોગ કર્યો તો ત્યાગી સત્વ સમાવિષ્ટો મેધાવી છિન્ન સંશય. આ આખી ઉન્નતિની સીડી બતાવી હતી, આપણે આગળ જોઈ લીધું કે ત્યાગી શબ્દ પ્રયોગ. હવે આને આ પ્રવૃત્તિશીલનું નામ શું પડ્યું? ત્યાગી. પણ શેનો ત્યાગ કર્યો? કર્મ ફલનો ત્યાગ. કર્મ થાય છે, ફલ બુદ્ધિ નથી. એવી રીતે વ્યક્તિ ધીરે ધીરે, આગળ કહ્યું હતું કે પછી કર્મ કેવા થશે? યજ્ઞ દાન તપઃ કર્મ પાવનાની મનીષિણા. પછી એને પાવન કરનાર, ચિત્તને પાવન કરનારા આ કર્મ બની ગયા. એટલે હવે આ કર્મ છે એનું પ્રયોજન ઈશ્વરાર્પણ ભાવ થઈ ગયો, ફલબુદ્ધિનો ત્યાગ થઈ ગયો. એટલે આ બની ગયો પ્રવૃત્તિ પરાયણ હોવા છતાંય ત્યાગી, હે ને. અને એ ત્યાગી, એના માટે એના ફળ નથી જોઈતું, છતાં પણ ઉત્તમ ફળ મળશે. કયું ફળ? ચિત્તની શુદ્ધિ. કારણ કે ચિત્તને અશુદ્ધ કરનારી કામના નીકળી ગઈ, હે ને. કામના ચિત્તને અશુદ્ધ કરે છે, એ દૂર થઈ ગઈ. એટલે હવે ચિત્ત થયું શુદ્ધ. તો જ્યારે ચિત્ત શુદ્ધ થાય એટલે તરત જ આગળ એની પ્રગતિ. શું પ્રગતિ? ચિત્તમાં જિજ્ઞાસા જન્મે. આ માપદંડ છે. ચિત્તમાં વૈરાગ્ય, વિવેક, વૈરાગ્ય ઉદય પામે. વૈરાગ્યનો અર્થ બધા જ વિષયોની વ્યર્થતા સમજાય. પેલા જે પકડ હતી એ પકડ હવે છૂટી ગઈ. વ્યર્થતા કેમ? કારણ આગળ વિચાર કર્યો, મારે જોઈએ છે તે આ આપી જ શકે એમ નથી. કર્મનો સ્વભાવ જ છે, કર્મથી મારે જોઈએ તે મળી શકે નહીં. એટલે આગળ બીજો વિચાર, માટે આ મારા કામનું નથી. એનું નામ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે છોડો. સ્થૂળ ત્યાગ તો એની મેળે સહજ થઈ જશે, પણ ચિત્તમાં આવા પ્રકારની વૃત્તિ ઉઠી નિરંતર. અને એ કોને ઉઠે? જેના કર્મનું પ્રયોજન, પ્રવૃત્તિનું પ્રયોજન એ ચિત્તની શુદ્ધિ. કર્મ યોગ ભાવથી કર્મ થાય તો ચિત્ત શુદ્ધ થાય. ત્યારે ચિત્તમાં સહજ રીતે વિવેક જાગે, વિવેકના પરિણામે વૈરાગ્ય જાગે. અને અહીંયા સુધી જ પ્રવૃત્તિનું મહત્વ છે. પછી આગળ જતા એ શું કરશે? તો કે સહજ રીતે નિવૃત્તિમાં સરકી જશે, હે ને. અને એટલા માટે નિવૃત્તિ પરાયણી પ્રવૃત્તિ બની ગઈ. આપણે નિવૃત્તિ પરાયણી પ્રવૃત્તિને બદલે ઉલટું કરીએ છીએ કે નિવૃત્તિ પ્રવૃત્તિ પરાયણી બની જાય છે. નિવૃત્તિ લઈએ ત્યારે પ્રવૃત્તિ કરતા રહીએ, હે ને. એનો અર્થ શું? વાસ્તવિક નિવૃત્તિનો આ જે આશ્રમ, 4 આશ્રમમાં કે જેમાં વાસ્તવિક નિવૃત્તિ લેવાની, એમાં આપણે નવી નવી પ્રવૃત્તિ, કમાવાનું રિટાયર્ડ કર્યા તો નવો ધંધો ચાલુ કર્યો. શું કામ? તો કે નિવૃત્તિ પ્રવૃત્તિ પરાયણી બની. પણ સમગ્ર જીવન આવી રીતે કર્મ વિશે વિચાર કર્યો હોય, વાસ્તવિકતાને જેણે વેદતી જાણી હોય, તો સાચી નિવૃત્તિ પરાયણ જીવન પ્રાપ્ત થાય. નિવૃત્તિ પરાયણ જીવન એટલે શું? આપણે આગળ વિચારવાનું છે. પણ એના માટે તો કે હવે નિવૃત્તિ પરાયણ જીવન એટલે ચિંતન પ્રધાન જીવન.
એક બહુ સરસ એક દ્રષ્ટાંત હમણાં કોઈ કથાકારનું સાંભળ્યું કે સત્ય ઘટના, એવું નથી કે આપણે આ કરીએ છીએ કોઈના જીવનમાં દેખાતું નથી. એ કોઈક અધ્યાપક હતા, બ્રાહ્મણ, અને શરીર બ્રાહ્મણ હતું અને અધ્યાપક હતા, એટલે પ્રોફેસર, અને જીવનભર બસ આવી રીતે કર્તવ્ય ભાવે એણે ખૂબ સારી રીતે પોતાનું કાર્ય કર્યું. વિશેષ કોઈ ભગવત કાર્ય નહોતા કરતા. એ કથાકાર કહેતા, કોઈક વખત મારી કથામાં મેં એક જ વાર જોયા છે, બાકી લોકો કહેતા કે એને બહુ ભગવત કાર્યમાં રસ નહીં, પણ સજાગતાથી કરતા રહ્યા છે. આગળ જતા એનું જીવન જોવા મળ્યું કે એ પોતે નિરંતર પોતાના કામ ઉપર ધ્યાન રાખે, સારામાં સારી રીતે કર્મ કરે, અને થોડો સમય જેટલો મળે એમાં કંઈક આવું કંઈક ચિંતન થાય તો કરે, પણ વિશેષ તો એનું જીવન પોતાની આ પ્રવૃત્તિ પાછળ જ હતું. એટલે લોકોને થાય કે આના જીવનમાં કઈ ભક્તિ તો છે નહીં, આગળ જતા શું કરશે. હવે રિટાયર્ડ થઈ ગયા. રિટાયર્ડ થયા એટલે પેલું બધાને સત્કાર કરે ને, સત્કાર સન્માન સમારંભ બધું થાય, એટલે બધે ચાલ્યું. ઘરમાં પણ બધે ખૂબ બધે આખો દિવસ પ્રવૃત્તિ ચાલી સન્માનની, કે હવે રિટાયર્ડ થઈ ગયા. અને રાત સાંજ પડી, બધા પછી ધીરે ધીરે હવે ગયા, અને બધા ઘરના સભ્યો હતા. એનો દીકરો પણ પ્રોફેસર હતો, એટલે એણે દીકરાને બોલાવીને કહ્યું કે કાલથી હું નિવૃત્તિ પરાયણ જીવન જીવવાનો છું, એટલે તું બેમાંથી એક વિકલ્પ પસંદ કરી લે કે હું ઘરમાં એવી રીતે રહીશ કે જે કોઈ પ્રવૃત્તિમાં હું સંડોવાઈશ નહીં, કોઈ વ્યવહારમાં હું જઈશ નહીં, અને મારી પાસે જે પેન્શન આવશે હું તને આપી દઈશ. કોઈ પ્રવૃત્તિ, કોઈ સંબંધ, કોઈ વસ્તુમાં મારું જીવન કાલથી મૌન પરાયણ જીવન હશે. તારે મને કોઈ જગ્યાએ, કોઈ જગ્યામાં મને પ્રવૃત્તિમાં કંઈક મને લઈ જવો નહીં, હું કરીશ નહીં, અને મૌન રહીને રહીશ. જો તમને મારું આ જીવન ઘરમાં તમને ભારરૂપ લાગતું હોય તો હું ઘરથી નીકળીને કોઈક આશ્રમમાં આવું જીવન જીવું, પણ જો ઘરમાં જ આ રીતના જીવી શકાતું હોય તો મારે તો આવી રીતે જીવવું છે. એટલે છોકરાઓને પેલા થયું કે આ ઘરમાંથી બહાર જઈને રહે એના કરતા ઘરમાં ભલે ને રહે. અને પછીથી એને નિશ્ચય મુજબ બીજા દિવસથી જ એ નિવૃત્તિ પરાયણ જીવન, કે જેમાં મૌન રહી પોતાની આધ્યાત્મિક સાધના કરવા લાગ્યા. એટલે એનો અર્થ શું? પ્રવૃત્તિ વખતે કેટલા સજાગ હશે, પ્રવૃત્તિ વખતે એને આ બધો વિચાર એ કોઈક વખતે કરેલો હશે. એટલે કે આખા જીવનનો કેને કે એક માસ્ટર પ્લાન, કે આ કરીશ, પછી આ કરીશ, આ કરીશ, આ કરીશ. આપણે પ્લાન તો બનાવીએ છીએ કે ભાઈ રિટાયર્ડ થાય એટલે આ જગ્યાએ જઈશ, અહીંયા ફરી આવીશ, માં ફરી આવીશ, એને આટલાને મળી આવીશ. પ્લાન તો બધાય કરીએ, પણ આ પ્લાન, અને પછીથી એ કોઈ વાર પેલા કથાકાર હતા કે કથામાં આવીને બેઠા, એમની ચિત્તની સ્થિતિ એવી હતી કે બાજુની વ્યક્તિ પણ શાંત થઈ ગઈ. હેને કે જુઓ કે આ જીવન ભગવાન જે ઈચ્છે છે કે પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ વેત્તિ, તો નિવૃત્તિ પરાયણ જીવન, કે જેને હવે આગળ બતાવશે કે નિવૃત્તિ પરાયણ જીવન એમાં શું જાણવાનું, એમાં શું કરવાનું. પણ જો આ પ્રકારે પ્રવૃત્તિ વિચારપૂર્વક કરી હોય, ચિત્ત શુદ્ધ હોય, તો જ આગળ જતા એ નિવૃત્તિમય જીવન જીવી શકે. નહીં તો મૌન રહીને પણ અનેક વિષયોનું ચિંતન થાય એને. એટલે પોતાના મનને એને કેવું તૈયાર કરી દીધું હશે. તો સજાગતાથી પ્રવૃત્તિ કરો, ભગવાનનું આટલું જ કહેવાનું છે કે સજાગતાથી જેણે પ્રવૃત્તિ કરી, અને સાથે કર્મના આ બધા દોષો, સર્વારંભાહિ દોષેણ, કોઈ પણ કર્મ દોષયુક્ત જ હોય, અને આપણે આ બધા એની મર્યાદાઓ વિચાર કરી, તો આગળ જતા એ જ કર્મ, એ જ પ્રવૃત્તિ મને મારા ઉત્કર્ષનું સ્વરૂપ સ્થિતિ સુધી પહોંચાડવાનું સાધન બની જાય. એટલા માટે ભગવાન ભાષ્યકારે જે કહ્યું પ્રવૃત્તિ બંધ હેતુ, એ કઈ પ્રવૃત્તિ? એ પેલું સ્વાર્થ પરાયણ જીવન, અથવા તો નિષિદ્ધ આચરણ, તો એ બંધનનો હેતુ છે. પણ જો શાસ્ત્રીય વ્યવહાર કર્મયોગ ભાવનાથી કર્મ, તો એ મોક્ષ હેતુ બની શકે. કેવી રીતે? ચિત્ત શુદ્ધિ દ્વારા જ્ઞાન પ્રાપ્તિથી મોક્ષનો હેતુ બની શકે.
એવી રીતે અહીંયા બતાવે છે કે આવા પ્રકારે જેણે જીવન જીવ્યું તો એને સમજો કે પ્રવૃત્તિમ વેત્તિ. તો આવી રીતે ભગવાન બતાવે છે કે ચિત્ત શુદ્ધ થતા આગળ જતા એ કેવી રીતે નિવૃત્તિ પરાયણ. તો ભાગવતની અંદર એ કીધું છે કે યાવત તાવત કર્માણી કુર્વીત યાવત મત કથાદૌ શ્રદ્ધામ ન જાયતે. કર્મ ત્યાં સુધી કરો કે જ્યાં સુધી મારા કથા શ્રવણમાં ભાવ ન જાગે, એને શ્રદ્ધા ન જાગે, ત્યાં સુધી કરો. એનો અર્થ એવી રીતે કરો કે આગળ જતા ભગવાનમાં ચિત્તને જોડી શકે. અને એવી રીતે અહીંયા કર્મનું પ્રયોજન બતાવે છે. પણ નિવૃત્તિની વાત કરવી છે એટલે આપણે વિષયને પછીથી જ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.